અસિતગિરી સમમ સ્યાત કંજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વે લિખતિ ગૃહિત્વમ શારદા સર્વકાલમ તદયપી તવ ગુણાનામ ઈશ પારમ નયાતિ. પૃથ્વી કે આકાશ જેટલો મોટો કાગળ લઈએ અને પૃથ્વીના તમામ વૃક્ષમાંથી કલમ બનાવીએ અને ત્યાર પછી બધા જ સમુદ્રના પાણીને સહીમાં ફેરવી દઈએ અને સાક્ષાત વિદ્યાની દેવી સરસ્વતી એ લખવાનું શરૂ કરે, હે શિવ તું શું છું? તો એ શિવ એ શું છે એ લખી નથી શકતી. તો આપણે મંદ બુદ્ધિ, જડ બુદ્ધિ, આપણે લોકો કેવી રીતે શિવને સમજીશું? આપણે શિવને નહીં સમજી શકીએ. કોઈ નથી શબ્દ. એક વખતે એવું બન્યું કે સાગર રાજા, એમના પુત્રો, એ બધાને એમ થયું પૃથ્વીને કાયમ તકલીફ છે, તો ચલો ને અમૃત વર્ષા કરતી ગંગા જે સ્વર્ગમાં વહે છે એને નીચે લઈ આવ્યો. એના માટે વર્ષો તપ કર્યું એ લોકોએ. અંતે ગંગા પ્રસન્ન થઈ. ચાલો હું પૃથ્વી પર આવું છું. આ સ્વર્ગનું અમૃત હતું. એ કહે છે હું આવું છું. આવવા તૈયાર થયા, પણ એક શરત મૂકે છે કે મારી તાકાત, મારો ફોર્સ, મારી શક્તિ એટલી બધી છે ને કે પૃથ્વી તૂટી જશે, ડૂબી જશે, ફાટી જશે જો હું આવી તો. મને ઝીલશે કોણ? મને સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર આરોહણ કરાવશે કોણ? ત્યારે ઋષિઓ જઈને શિવને માયા કે સાહેબ ગંગા અવતરણ કરે તો પૃથ્વીનો ઉદ્ધાર થઈ જાય, આપ કંઈ કરી શકો એમ છો? હા, ભવાનો નાથ છે સાહેબ, કલ્યાણની વાત આવે તો એ તૈયાર થઈ જાય. આવી જાઓ. અને શિવે જટા ખોલી નાખી અને ગંગાએ અવતરણ કર્યું અને શિવે જટા બંધ કરી દીધી. ગંગા પૂરાઈ ગઈ. શિવની જટામાં બધું અભિમાન ઉતરી ગયું. હવે બહાર નથી આવી શકતી. મને ઝીલશે કોણ શું? અરે હવે તને બહાર કોણ કાઢશે? તારા અભિમાનનો અંત આ છે. તને બહાર નહીં આવવા દઉં. તું સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી એ પહેલા હવે તું ક્યાં જઈશ? આ શિવ છે. કલ્યાણ માટે હા પણ પાડે. અને તમે અભિમાન કરો ને તો તમારું વિસર્જન પણ શિવ જ કરે. ત્યારબાદ ઋષિઓ, દેવતાઓ, ગંગા ખુદ બધા જ વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, કલ્યાણ માટે હતું, તમે કેમ આમ કરો છો? અને એક જ વાળની લટ ઊંચી કરે છે. એક શેર ગંગાની બહાર નીકળે છે અને આ પૃથ્વીના અમૃત મળે છે. શિવ આ શક્તિ છે. ગંગાને સર્જન કરીને એક લટથી આપે છે જા, અને એ એક લટમાંથી નીકળેલી એક શેર આજે ભારતને આબાદ કરી ચૂકી છે. સમગ્ર ગંગાને આવવા નથી દીધી. એક લટ. અભિમાન કરશો તો શિવ તમારી કોઈ વાત નહીં માને. હા, શરણાગતિ સ્વીકારશો, એની પ્રાર્થના, એની પૂજા કરશો તો એનાથી વધુ કલ્યાણકારી કોઈ માણસ છે જ નહીં. એ હાજ પાડી દેશે અને તરત ગંગા અવતરણ સફળ બની ગયું.